બોલો નિશિતભાઈ, કેવું લાગ્યું ઘર તમને? બસ બહુ જોરદાર. કેવો રહ્યો એક્સપિરિયન્સ આર્કિટેક્ટ ઝોન? એક્સપિરિયન્સમાં તો કહીએ કે જેમ ચામાં આપણે ખાંડ નાખવાની જો ચા ગળી થતી હોય હા, એવી જ રીતે આર્ટ સ્પેસમાં જે બે મહાન અનુભવ કામ કરે છે, જેમ કે સુમિતભાઈ અને વૈભવભાઈ, એમના નોલેજ જે રીતે ભળી રહ્યા છે અને એ નોલેજથી મારું ડ્રીમ હાઉસ પૂરું થયું છે. ઓકે. ટુ બી ફ્રેન્ક, મારા બિયોન્ડ ધ એક્સપેક્ટેશન, મેં જે એક્સપેક્ટેશન રાખ્યું હતું કે આ રીતે ઘર થશે એના બિયોન્ડ તમે લોકોએ કરીને આપ્યું છે. અને આ જસ્ટ એક રિવ્યૂ પર્પઝથી કરી પણ એક દિલથી નીકળેલી વાત છે કે આ ખરેખર તમારા લોકો જોડે કામ કરીને મને મારી ને મારા વાઈફનું જે સપનું હતું ને કે ભાઈ મારે એક થીમ ઉપર ઘર બનાવવું છે, તો મારું ખરેખર આજે રિયલી પૂરું થયું છે. અને ઘણા બધા લોકોએ મને ઘર જ્યારે બી વિઝિટ કરવા આવ્યા છે ને, તો ઘણા બધા લોકોએ નંબર તો તમારા માગ્યા તો માગ્યા, પણ ઘર જોઈને એટલું જ કહ્યું કે બસ તમારા ઘરમાં બેસીને એક પોઝિટિવ વાઇબ્સ આવે છે. દેટ ઇઝ ગુડ થિંગ ફોર મી. અને આ મારું, આઈ ડોન્ટ નો કે આગળ જતાં ફરી બીજું ઘર થાય ના થાય, પણ આ મારું એવું ડ્રીમ હાઉસ છે કે જે હું ક્યારેય ભૂલી નહીં શકું. અને ખૂબ જ મસ્ત બનાવ્યું છે. અમારું જે ડ્રીમ હતું ડ્રીમ હાઉસ એ હવે પૂરું થયું છે. જેમ કે સ્પેશિયલી ડ્રીમ કિચન કહેવાય એ ડ્રીમ હતું કે મારે કિચન એક આમ ફિલ્મી સ્ટાઇલ જોઈએ છે જે એ મને ફૂલફિલ થયું છે. એમાં મારી જેવી બધી રિક્વાયરમેન્ટ હતી ને તમે બધી ફૂલફિલ કરી છે. બસ. અને એવું વિચાર્યું બી નહોતું કે મને આટલું સારું તમે કરીને આપશો. બંને વૈભવભાઈ અને સુમિતભાઈ બંને બહુ જ સરસ હેલ્પ કરી છે. મારા જે સપના હતા જે બધું હતું એ ફૂલફિલ થયું છે. તો થેન્ક્સ ટુ યુ એન્ડ યોર પાર્ટનર, મોસ્ટ એન્ડ યોર ટીમ, કે મારું ડ્રીમ હાઉસ બનાવવા બદલ. ઓકે.